jadi. Ya kan dia bagus. મારું નામ ડૉક્ટર બકુલ ત્રિવેદી. હું બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનો પ્રેસિડેન્ટ છું અને અમદાવાદથી આવું છું. પ્રોફેશનલી આઈ એમ આઈ સર્જન માયસેલ્ફ. અહીંયા જામનગરમાં આ વખતે જે સામાન્ય રીતે અમે વેડર વોચનો જે પ્રોગ્રામ કરીએ છીએ એને થોડું વધારે વેલ્યુ એડેડ કરી અને અમે બહારથી સ્પીકર્સને બોલાવી અને અડધા દિવસનું એક સિમ્પોઝિયમનું આયોજન કર્યું. અને માત્ર પક્ષી નિરીક્ષણને બદલે અમે એક સર્વેનું, જે અમારી અહીંની ટીમ છે યશોધનભાઈ ભાટિયાની સાથે જોડાયેલી, એ ટીમની મદદથી એક સર્વેનું આયોજન કર્યું. એટલે મરીન નેશનલ પાર્કનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ લગભગ 25 પોઈન્ટ નક્કી કરી અને 100થી 125 પક્ષી નિરીક્ષકો અલગ અલગ ટીમમાં જોડાશે. એટલે લગભગ દરેક ટીમમાં 3થી 4 જણા એમાં જોડાશે. એટલે આજે પણ એ સર્વે થશે, સાંજ સુધી એ ચાલશે. આવતીકાલે બધા જ અહીંયા ખીજડીયામાં આવશે. તો આ રીતે સમગ્ર મરીન નેશનલ પાર્કમાં આ પ્રકારનો જે સર્વે છે એ કદાચ પહેલી જ વાર થઈ રહ્યો છે. કારણ કે પહેલી વાર જ્યારે 2001માં ધરતીકંપ જે દિવસે થયો 26મી જાન્યુઆરીએ, એ જ દિવસે એનું આયોજન થયેલું હતું અને એ કાર્યક્રમ એ દિવસે સવારે પડતો મૂકવો પડ્યો હતો. એ પછી ઘણીવાર આ વસ્તુ ફરી રિપીટ કરવાની ઈચ્છા થઈ હતી પણ નહોતા કરી શક્યા. પણ આ વખતે અમે, મને લાગે છે, એક સારી શરૂઆત કરી છે અને કદાચ હજી વધારે એને સાયન્ટિફિક રીતે આગળ કરતા રહીશું. ગણતરીથી કઈ રીતે પક્ષીમાં ફાયદો થશે કે પ્રાણીઓને વધારવા માટે કે ગણતરીનું સૌથી વધારે મહત્ત્વ એ છે કે કોઈપણ જે પ્રાકૃતિક સ્થળ છે એનું મેનેજમેન્ટ એ ત્યાંનો જે ડેટા હોય એ ડેટાના આધારે થાય. એટલે કલેક્ટિંગ ધ ડેટા એબાઉટ અહીંયા કેટલા પ્રકારની સ્પીસીસ છે, કેટલી સંખ્યામાં સ્પીસીસ છે, ઓવરઓલ જૈવિક વૈવિધ્ય શું છે, પક્ષી વૈવિધ્ય શું છે. તો એ જો તમને ખ્યાલ હોય તો તમે આ વસ્તુની રજૂઆત તમે જે ડિસિશન મેકર્સ છે, જે રાજકારણીઓ પણ હોય અને સરકારી અધિકારીઓ પણ હોય, એ ડિસિશન મેકર્સ આગળ તમે આ જો ફેક્ટ્સ ને ફિગર્સ તમે રજૂ કરો તો પ્રાકૃતિક સ્થળ ઉપરના દબાણ માટે જે પણ પ્રવૃત્તિઓ થતી હોય અથવા થવાની હોય કે પ્લાનમાં હોય એના પર ત્રણ જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન મરીન નેશનલ પાર્ક જામનગર તથા BCSG ગ્રુપ દ્વારા ખાસ કરીને વેડર્સ એટલે કે કાદવ કીચડના જે પક્ષીઓ છે એના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેમાં ઓખાથી નવલખી સુધીનો જે એરિયો છે એ મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળ આવેલો છે, જેમાં 3 ડિસ્ટ્રિક્ટ આવેલા છે. અને ખાસ કરીને જોઈએ તો આપણો કોસ્ટલેન્ડ છે 170 કિલોમીટર લાંબો છે. આ આખા કોસ્ટલેન્ડમાં કુલ 25 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકો જે પક્ષી પ્રેમીઓ છે એને ભાગ લીધેલો છે અને એરિયા વાઇઝ ટીમ વાઇઝ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અને આજે 4 તારીખે કોસ્ટલેન્ડ તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ મરીન નેશનલ પાર્કનો પાર્ટ હોય ત્યાં અલગ અલગ ટીમો બનાવી અને આ પક્ષી ગણતરી એટલે કે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ. ખાવાનું તો નહીં આવે.